दर्शन रे करवाती जन दुखड़ा भांगी जाए बापा दर्शन रे करवाती दर्शन रे करवाती जना दुखड़ा भांगी जाए जन सिकोतर हार लागी लगनी लता सपत परमर कुर्मा जन्या भोपा बाबू जवाना हम जने परमर कुर्मा जन्या परमर कुर्मा जन्या भोगा बाबू जवाना जन सकत हारे सिकतर हारे लागी लगनी लता रवे चिन्ना चरण मारे जाता देना दुखड़ा भांगी जाए जन सकती मारे सिकतर हारे आगी लगनी लता रवैया परमर कुर्मा जन्या जना बहु पदेवा नाम जने परमर कुर्मा जन्या परमर कुर्मा जन्या भुवा बाबू जवाना जन सकत हारे सिकतर हारे लागी लगनी लता रवैया परमर कुर्मा दीवो तमे जुगन जीवो आज जोने परमर कुर्मा दीवो ए परमर कुर्मा दीवो भूपा जुग जीवो यार सिकतर हारे सकत हारे लागी लगनी लता रवे चिन्ना परमर कुर्मा जन्या भोगा बाबू जवाना जन सिकतर हारे सकती हारे लागी लगनी लता रवे चिन्ना
लागी लगनी लता सकत मामा परमार कुर्मा जन्या भोगा बाबू जेना जनसी को तरहार लागी लगनी लता सकत मामा सकत माना नामना नाम ना जाना दोरे चबड़ा जन सकत हार लागी लगनी लता से तो करना परमार करना दुनिया ए भूवा बाऊ जवाना जनसी को तरहार लागी लगनी लता सकत सीखो पर माने दाम मारी अरसा आयो तुम्हारे गणे रे
ये मारी हम करने आयो तुम्हारे आगड़े रे ये मारी तारू अंजवाड़ू दुनिया में देखाई से ये तारा मडड़े बोले से जीना मोरना सीखो पर अवसर आयो सया हालो हालो रवे नगर धाम क्या तो सुबह सीखो पर माना धाम माड़ी अवसर आयो तुम्हारे आंगणे रे ये माड़ी अवसर रे आयो तुम्हारे आंगणे रे ये माड़ी अवसर रे आयो तुम्हारे ए डाडो गायू निवारे चढ़िया रे वीरवरण सवर पागड़वारा डाडो गायू निवारे चढ़िया रे वीर परमारू नामा गड़वाड़ा चढ़िया रे वीरवरण सवर पागड़वाड़ा
गढ़वाड़ा
સવાર માં ગણવાડા દુશ્મન ભાગતા રે વીરવરણે સવાર માં ગણવાડા પર મારો ના કુંડનો જમના રે વીરવરણે સવાર માં ગણવાડા મારી કોઈ હકી નથી મારી દશાતી કોઈ ન હતો તે દડ વાંચરો 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 હતા दुखी
दुखियानो दातार डेडो से देव दयाड़ो हे जाऊं गणेश्वर दुखियानो दातार डेडो से देव दयाड़ो देव दयाड़ो देव दयाड़ो देव दयाड़ो दुश्मन भाग्या दुश्मन भाग्या चढ़ा पलड़ मांगा दुश्मन भाग्या मीणा भाग्या जाऊं गणेश्वर जाऊं गणेश्वर दादा अर्जुन कर मीन में दादा नगर तुम सेवा कर मारो तो तुम सेवा नगर राम सेवा कर मारो ना तुड़ से देवा तुड़ से जीवो माते से कमांडो माना रे बाबू दादा अब तो दादा रात मंडानी आयो आवते वीरा बाबू ने याद करे से
એ તારા દેવડે દર્શન આવું રવરાય મારી સુનો રાવું એ તારા દેવડે દર્શન આવું રવરાય મારી સુનો રાવું એ સોનો રાવો રે તારા ગુણના ગાવું રે મા તારા દેવડે દર્શન આવું રવરાય મારી સુનો રાવું તારા મારી ભાદર વિયાઠ મનો મેળો રે ભરાય છે એ ભાદર વિયાઠ મનો મેળો રે ભરાય છે તારા વર્ણમાં સંકલે ટુકાવું રવરાય મારી સુનો રાવું તારા દેવડે દર્શન આવું રવરાય મારી સુનો રાવું તારા એ મારી સમભાઈ ને હારે જને મેણે વાતું કર્યું મોટા ચોપની હારે મેણે વાતું કર્યું મારી સુનો રાવું તારા તારા દેવડે દર્શન આવું રવરાય મારી સુનો રાવું તારા દેવડે દર્શન આવું રવરાય મારી સુનો રાવું પહેલા તો તાળીઓના ગગડાટથી આપણે બાબુભાઈને વધાવી લઈએ. ખરેખર માની આરાધના કરી ભુવાજીનો મા પ્રત્યેનો જે નાતો છે, એના પ્રત્યેનો જે ભાવ છે
એને યાદ કર્યો. આપણા સૌની રક્ષા કરનારી માં રવેચીની યાદ કરી. એટલે ખરેખર એને મજા આવી ને આપણા બધાને મજા આવી. અને મને એથી વિશેષ આનંદ એ થયો કે સંતો મહંતોની ઉપસ્થિતિ છે, માં રવેચીના ભક્તોની ઉપસ્થિતિ છે, બુવાજીની ઉપસ્થિતિ છે, અને આખો દેશ આખો પ્રદેશ શ્રદ્ધા અને વિશ્વાસમાં સ્થાન ધરાવનારો દેશ છે. એટલે એક વ્યક્તિ છે. હું તો જોતો તો મારી માવડીઓ, માતાઓ, બહેનો, આ બાજુ વડીલો, યુવાનો, જ્યાં સુધી આપણું રાઉન્ડ ચાલુ રહ્યો સતત ઘોર ચાલુ રહી. સતત 1 મિનિટ માટે તમે ઘોર બંધ નથી થવા દીધી. અને વાહ જો મારા ઉપર પહેલી વાર ઘોર થઈ. વધાવો દાદાને, વધાવો તાળીઓને ગગડાટથી. બાપા વચમાં છે ને મુંબઈમાં મશીન આયા નોટું છાપવાના. કોરોનામાં નોટબંધી થઈ ને હું થોડીક મોજ કરાવી લઉં. એ બેનો વચમાં તમારી પાસેથી બહુ નોટો નીકળી હતી, 500 વાળી, 1000 વાળી, જે હંગરાઈ ગઈ હતી. બંધ થઈ ને મોદી સાહેબે નોટો બંધ કરીને એ વખતે થયું એવું કે મુંબઈમાં 2 મિત્રોને એમ થયું કે આપણે એક કામ કરીએ, આ રાતોરાત રૂપિયા વાળા થઈ જવું શું કરવું પડે, કે મહેનત કરવી પડે, કે મહેનત થી રાતોરાત રૂપિયા વાળો ન થયો, એમાં કંઈક બીજું કરવું પડે. એટલે 2000 ની 500 ની નવી નોટો આવી હતી એ વખતે. એ કે હજી નવી માર્કેટમાં આવી છે, બધા ઓળખતા નહીં હોય ત્યાં સુધી રાતોરાત છાપી લઈએ. કે દિનેશભાઈ તમારે જેવી મહેનત નહીં કરી હોય રાત્રે મંડ્યા છાપવા. આ બાજુ બરોબર 2000 ની નોટમાં 2000 હો, આ બાજુ 500 નોટમાં 500, બધું ઓકે કરી ડાઈ ફિટિંગ કર્યું અને નોટો છાપવાની તૈયારી. બાપુ ઘોડો દાબ્યો ને, લાઈટ ગઈ, ડાઈ બદલાઈ ગઈ, મીંડા ઉડી ગયા ને બગડો ને પાંચડો ભેગા થઈ ગયા, 25 ની છપાઈ ગયું. હવે તકલીફ મોટી થઈ. કેમ ખબર છે? 50 ની 100 ની છપાણી હોત તો હજી કાંક એનું કરી લેવાતા. 25 ની થી આપણે ઇન્ડિયન કરન્સીમાં નોટ નથી તો 25 નું શું કરવું? એ કે એક કામ કરીએ. તો શું? એ કે આ બાજુ રવેચી નગર ને હુદાણા ને રવ ને એ બાજુના ગામડા વાળા હજી મોડા જાગશે ને એ બાજુ હાલ્યા જાય. એને ક્યાં હજી નોટું જોયું છે કે મોદી સાહેબે કઈ નોટું બહાર પાડી છે એમ. એટલે એ બાજુ આવ્યા કોથરા ભરીને. એમાં આ બાજુ આપણે રવેચી નગર જેવો ગામડો અને રોડ ઉપર પાનનો ગલ્લો અને મારા દેવરાજભાઈ બેઠા હોય ને મેં કાકા બેઠા હતા ત્યાં આગળ. જઈને કે કાકા લેરમાં, એ કે આમ જો ટાઢો વાયરો વાય છે, મને શું વાંધો છે? એ કે 25 રૂપિયાના ખોલા ખપે છે. દાદા તો હોશિયાર માણસ. એ કે બેટા રવેચી નગરમાં 25 ની નોટ આટલા વર્ષ થયા જોઈ નથી. એ કે બાપા એમાં એવું છે કે મુંબઈમાં બહાર પડી ગઈ છે, તમારા રવેચી નગર સુધી આવતા વાર લાગે. દાદા કે વાત હાજી, પણ મામલો નવો 25 રૂપિયાની નોટ જોઈ નવો ને 25 ના ખોલા દઉં કંઈક તમે આવ નવા જૂનું કરી જાઓ તો. એ કે દાદા તમે ભરોસો રાખો, મુંબઈમાં બહાર પડી ગઈ છે, તમારા રવેચી નગર સુધી આવતા વાર લાગશે. દાદા કે વાત સાચી, પણ 1 રૂપિયો ઓછો દઉં, કે 24 દઉં, 25 પૂરા નો દઉં. એટલે ઓલા મુંબઈ વાળાને ખબર કે આ 24 જે આવે એ આમાં મફત નું જ છે, 25 ની દામે નથી. એ કે દાદા હાલશે, 24 હાલશે. એટલે દાદાએ પોતાના ગલ્લામાં હાથ નાખ્યો અને 12 રૂપિયા 2 કાઢી. એ કે હાલે. ચકરી ખાઈ ગયા મુંબઈ વાળા. એ કે દાદા 12 ની નોટ. એ કે બેટા અમારા ઉદાહરણમાં રવેચી નગરમાં બહાર પડી ગઈ, તારા મુંબઈ સુધી તો વાર લાગે બેટા. હવે આ કોઠા ઉજવારા માણસો બેઠા છે ને એમ લાગે કે અમે આમ કરી નાખી ભૂખા. હમણાં તો આપણને ખબર છે આ બાજુ ભૂરિયાઓ બહુ ફરવા આવે છે. જ્યારથી ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ વૈશ્વિક ધરોહર જાહેર કરી તો ભૂરિયા બહુ ફરવા આવે. હમણાં અમારે આ ભૂરિયા ફરવાયા ગયા વખતે ડિસેમ્બર મહિનો, થોડી ફૂલ ગુલાબી ઠંડી. મને કે મેક્સભાઈ આપણે રણમાં રાત રોકાશું. મેં કીધું તારો બાપ ખુલ્લા રણમાં રાત્રે ટાટ ફાડી નાખી તને ખબર? મને કે હમ તંબુ લેકે જાયેંગે, યુ નો તંબુ. મેં કીધું કઈ વાંધો નહીં. હવે અમે બરોબર રણમાં રાત રોકાવા માટે આવ્યા. ચાંદની રાત, અજવાળી રાત, લહેર થી બધા ભાઈબંધો બેઠા હતા અને બાજુમાં તાપણું કર્યું. થોડીક વાર થી ચાંદા અને આકાશમાં તારલાઓ જોતા હતા અને થયું કે 1-1.5 વાગ્યો ને એટલે ટાઢ વાવા માંડી. એમ થયું હવે ટાઢ વાઈ, હાલો તંબુમાં હુઈ જાય. જે કઈ ઓઢવાના ઘરેથી લઈ આવ્યા હતા લઈ અને પાછા તંબુમાં. બરોબર તંબુમાં જઈ નીંદર આવી ગઈ. 3-3:30 વાગ્યા એટલે એક જાગ્યો. જાગીને જોયું ને તો ઉપર આકાશમાં તારલિયાઓ હજી ટમટમતા હતા, ચાંદો હજી અજવાળો કરતો હતો. એટલે બીજાને જગાડ્યો. કે આકાશ में तुमको क्या दिखता है?
એ કે ચાંદા મામા દિખતા હૈ નો હા બીજાને કે તુમકો એ કે મને જોને બાજુમાં તારલિયા હોય દેખાય છે અને એને 3-4 તારા એક લાઈનમાં છે એ દેખાય છે મને કે મેક્સ તુમકો ક્યાં દિખતા હૈ મેં કીધું મને ચાંદાન તારા તો દેખાય છે પણ તમને ખબર છે ચાંદાન તારા આપણને કેમ દેખાય છે એ કે ના મેં કે તમારો બાપ તંબુ કોક લઈ ગયો આપણો ચાંદાન તારા દેખાય રાતે તંબુ ઉતાર પછી ખબર પડી સાચી વાત છે એટલે આ તો વાગડ ભાઈ અમારો ભાઈબંધ છે ને મુંબઈમાં કાર્યક્રમ કરવા જાવ મને કે મેક્સ તારે કેવા જલસા એ રવેચી નગર થી કરી વાયા બાલાહાર થઈને ખડીર પટ્ટો મોજ કરવાની અમને કોક દિવસ મુંબઈ ફરવા લઈ જા મારો કાર્યક્રમ મુંબઈમાં તમને ખબર છે અહીંયા તો આપણે જો કાનુડાની કૃપા છે મારા રવેચીની દયા અહીંયા કોઈ પૂછા ગાછા કરવા વાળો છે નહીં હવાર બોય ઉગાડી તો અહીંયા વાંધો નથી ત્યાં તો નિયમ 12 વાગે એટલે સાઉન્ડ સિસ્ટમ બંધ મુંબઈના મારા મિત્રોને ખબર છે કે અમુક જગ્યાએ પરમિશન લઈને કદાચ 1-1.5 વગાડી શકાય બાકી 12 વાગે બંધ હવે અમે કાર્યક્રમ 12 વાગે પૂરો કર્યો અને જેવો કાર્યક્રમ પૂરો કરીને બહાર આવ્યા ને એટલે અમારી ગાડી નહોતી મુંબઈના આવા મોટા શહેરમાં અડધી રાતે ગાડી ચોરાઈ જાય બાપા કેને પૂછવું એમ કે આમ આપણું કોઈ ઓળખીતો હોય સરપંચ બરપંચ તો આપણે કહી શકાય મુંબઈમાં તો મારો ભાઈબંધ કે ચિંતા ના કરો પાયડો બેઠો ભૂકા કાઢી નાખું મેં કીધું તારો બાપ અહીંયા ભૂકા કાઢી નાખે મુંબઈ છે થોડો આગળ છે મને કે તું જો આમ જો હાલ મારા ભેગો હું આ બાજુ ગયો હોટેલ મેનેજર બાજુ મેં કે એ ભાઈ ઓળખશો અમારો વાગડનું મેક શાહિર અને ગાડી અહીંયા રાખી હતી તારી હોટલ પાસે અને ગાડી ચોરાઈ ગઈ આમ જો 15 મિનિટનો સમય દઉં 15 મિનિટનું મારા બાપના હમ 15 મિનિટમાં ગાડી નથી મળી ને તો હૈદરાબાદમાં કરી હતી ને એવી થશે मैनेजर ने क्या हैदराबाद में शू કર્યું હશે ये कि भाई देखिए होटल में जो गाड़ी बाहर पार्किंग होती है उनकी जिम्मेदारी हमारी नहीं जिम्मेदारी દીકરો થામા ગાડી અહીંયા જ પાર્ક કરી હતી બારે અને જો ગાડી નથી જડી મારા માતાજીને હમ બસ હૈદરાબાદમાં કરી હતી નેવી મુંબઈમાં થશે મેનેજર ને એમ કે રખ્યા માથા ભારે લાગે છે પોલીસ ને કામે લગાડી આ બાજુ ટોલ નાકા બંધ કર્યા જ્યાં જે કાંઈ સિસ્ટમ થઈ શકતી હતી બધું કર્યું સાહેબ 13મી મિનિટે ગાડી આવી ગઈ અમારી 13મી મિનિટે ગાડી અમે બધા રાજી આનંદ થઈ ગયો વાહ આ તો વાગડનો આઈડિયો કામ કરી ગયો બધાએ રાજી થોડીક વાર પછી જઈને મેનેજર પાસે ગયો ઈ કે તારો કેટલો બિલ છે બોલ હાલ कि देखिए भाई बिल तो 526 रुपए है लेकिन वो सब जाने दो केवल ये बता दीजिए कि हैदराबाद में क्या किया था ये हमें रहवा दे गाड़ी मड़ी गई ने हैदराबाद ने मुख खणी ने नहीं देखिए हमें 500 रुपया नहीं लेना है हैदराबाद में क्या किया था बते हैदराबाद में हमने हम डायरो करवा गया था रात 1 वागे गाड़ी चोराई गई 6 वागे સુધી વાટ જોઈ મારા બાપ ને હમ કોઈ દેવા ના આવ્યો તો રિક્ષા કરીને ઘરે ગયા એલા આકલો પડકારો મજબૂત હોય ને તોય ભૂકા કાઢી નાખી આપણે હા આજો લગા છે કોઈ કાઈ આ બધા બેઠા આગલી હરોળમાં નાના બાળકો છે કાઈ ચિંતા જલસો છે ઉમર હોય બાપા એક જીવી લેવાની ઉમર હોય એક આનંદ કરી લેવાની આ બાળક છે આજે કદાચ આ રવેચી નગરની હેરીઓમાંથી કઈ રવની હેરીઓમાંથી ટાયર ફેરવતો અને પીપી બ્રૂમ કરતો નીકળે ને તો એનું આનંદ આવે એને મજા આવે એના હાથમાં ટાયરે હારો લાગે એની શેરીઓ રૂપાળી લાગતી હોય પણ આપણે અમારા વડીલો બેઠા છે એવડા થઈ ગયા હોય અને પછી હેરીમાંથી ટાયર લઈને નીકળી કરતા તો રૂડા લાગે એ ટાયરે હારો ન લાગે એ હેરીઓ હાર્યો ન લાગે એટલે જે સમય હોય જીવી લેવાનો જે સમય હોય આનંદ કરી લેવાનો મારે એક મૂળ વાત ઈ કરવી છે એક બે જોક્સ હું તમને કઈ સમય આવે પણ મારે મૂળ વાત એટલા માટે અહીં કરવી છે કે જેના માટે મળ્યા છે હું એટલે વાત કરતો તો કઈ બહેનો છે મેં જોયા મોટી સંખ્યામાં મેં જેટલા ડાયરાઓ જોયા છે ને હું કોઈ રવેચી નગરના સ્પેશિયલ વખાણ કરવાની વાત નથી કરતો પણ સાહેબ બહુ ઓછી એવી જગ્યાઓ છે કે જ્યાંથી બેઠેલી એક માવડી ઊભી થતી હોય એક વડીલ ઊભો થતો હોય કે ભલે 10 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા જેટલી યથાશક્તિ છે એ ગોર કરી શકાય એ માવડીઓ ગોર કરવા આવતી હતી એના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી હવે તમને મૂળ વાત કહું હમણાંનો એક નાનકડો પ્રસંગ કે તમે બધાએ જે સાથે મળીને કામ કરો છો ને આમ જુઓ પંખીના માળા જેવું નાનકડું ગામ છે રવેચીનગર કાંઈ સિટી નથી મોટું શહેર નથી મોટું ગામડું નથી પણ એનો સંપ કેવો છે આવનારા દિવસોમાં આજુબાજુના ગામડાઓને ખબર પડે એનો એક નાનકડો પ્રસંગ તમને કહી દઉં માં સિકોતરના સાનિધ્યમાં બેઠા છે માં રવેચીના ખોડે બેઠા છે એટલે કહી દઉં કે એક નાનકડો જંગલ અને જંગલમાં બધાય પશુ પક્ષીઓ પ્રાણીઓ ખૂબ આનંદથી લહેરથી રહે મોજથી રહે જેમ તમે બધા સંપીને રહો છો એમ જંગલમાં
સિંહ હોય તોય ભલે, હાથી હોય તોય ભલે, વરુ હોય તોય ભલે, પોપટ, મોર, વાંદરો બધાય સંપીને રહેતા હતા. અને એમાંય બપોરનો સમય થાય, ખરા બપોરનો ટાણો થાય, ઉનાળાનો બરબડતો બપોર હોય, આવા સમય બધા જ પશુ પક્ષીઓ પ્રાણીઓ બધાય વડલાના છાયા હેઠળ લહેર કરવા માટે, શીતળતા મેળવવા માટે આવે બાપા. અને વડલાની તો એક એનો સ્વભાવ છે કે કદાચ એના સાનિધ્યમાં, એના છાયા નીચે સિંહ આવે ને તો એટલો જ છાંયો આપે જેટલો એક નાનકડો કાગડો એના નીચે બેહે તો એટલો છાંયો આપે. એની પાસે ભેદભાવ નથી. એટલે બધાય પશુ પક્ષીઓ પ્રાણીઓ છે એ વડલાની છાયા હેઠળ આનંદ કરવા માટે, શીતળતા પામવા માટે આવે. અને હવે મારી વાત ચાલુ અહીંથી થાય છે કે એક દિવસ એવો ઉગ્યો કે બપોરનો સમય હતો, ધીરે ધીરે બધા જ પશુ પક્ષીઓ છે એ વડલાની છાયા હેઠળ ટાઢો છાંયડો લેવા આવી ગયા. સાંજ થઈ, ધીરે ધીરે ટાઢક વળી એટલે બધાએ પોતાના માળાઓ તરફ, પોતાની બોર્ડ તરફ, પોતાના રહેઠાણ તરફ નીકળી ગયા. અને સાંજના સમયે કોઈ કારણસર વડલાને આગ લાગી બાપા. ઓહો, આખા જંગલમાં ખબર પડી ગઈ કે જે વડલો આપણા બધાને શીતળતા આપે છે, જોજો તમે બધા સાથે મળીને કામ કરો છો એટલે આ વાત કહેવા આવ્યો છું કે જે વડલો આપણા બધાને શીતળતા આપે છે, આપણા બધાને ટાઢક આપે છે, એ વડલાને આજે આગ લાગી છે ને એટલે મારી તમારી એક એક વ્યક્તિની ફરજ થાય છે, એક એક પશુ પક્ષી પ્રાણીની ફરજ થાય છે કે હાલો આપણે બધાએ ઝડપથી જઈ અને વડલાની આગ ઓલવીએ. સાહેબ, આ બાજુ મોર, પોપટ, આ બાજુ હાથી, સિંહ, આ બાજુ વાંદરા, સસલા, હરણ, દીપડા જે હતા એ બધા આવી ગયા. અને વડલાની બાજુમાં જે તળાવનો કાંઠો હતો ને એ તળાવમાંથી પાણીના ખોબા ભરી ભરી અને વડલા ઉપર ઉલાડવા માંડ્યા. પણ આ તો તોતિંગ લાગી ગયેલી આગ સાધુ, એમ કઈ ઝડપથી આગ ઓલવા એમ નહોતી. આ બાજુ હાથી છે એ હૂંઢના ઉલાળા ભરી 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 અને છેક વડલાની ઢોચ ઉપર જ્યાં આગ પ્રસરી ગઈ હતી ત્યાં પાણી નાખે છે. આગ ઓલવાતી નથી. બધાને એક ચિંતા છે, ઓહો, આટલા વર્ષો સુધી જે વડલાએ મને તમને શીતળતા આપી છે, મને તમને ટાઢક આપી છે, આ વડલામાં આગ ભભૂકે છે, એમાં વડલો નષ્ટ થઈ જશે તો કાલ સવારે આપણે આ ટાઢો છાંયડો ક્યાં લેવા જશું? આવો વિચાર આવે છે. એવા વખતે હાથી ફૂડના ઉલાળા ભરી ભરી અને પાણી ઊંચે, આ બાજુ દીપડો, હરણ, જેનાથી જે બનતું હતું એ પાણી ઉલાળતા હતા. અને એવા વખતે એ સમયે એક ઘટના બની. નાનકડી ચકલી, કેટલી હોય છે, ખોબા જેટલી ચકલીઓ, ઈ ચકલી છે ઈ બિલકુલ હાથીની બાજુમાંથી પસાર થઈ તળાવમાં એની ચાંચ બોરી, પાંખો બોરી અને વડલા ઉપર ઉડી અને પાંખો ફફડાવી ચાંચમાંથી બે ચાર ટીપા વડલા ઉપર આગ ઓલવવા માટે નાખ્યા. ત્યાં તો હાથીએ ચકલી આમ જોઈને દાંત કાઢ્યા. ચકલી આઈ હૂંઢ ભરી ભરી દોઢો લીટર પાણીના ઉલાળા મારું છું તોય આગ ઓલવાતી નથી. તું આ ચાંચનું ટીપું ઉપર પે તારા પાંખમાં ખાલી બે ચાર ટીપા આવે એનાથી તું આગ ઓલવે? આમ જો આ બધું રહેવા દે. ચકલી માની નહીં. સાંભળજો મારા રવિજીનગરના વાસીઓ, મારા ભાઈઓ, મારા બહેનો, ચકલી માની નહીં. એક વખત, બીજી વખત, ત્રીજી વખત જ્યારે ચકલી હાથીની બાજુમાંથી નીકળી એટલે હાથી કીધું, ચકલી આગ તો તારાથી ઓલવા હે નહીં, પણ કમ સે કમ વચમાં તો ન આવ, મને તો મારું કામ કરવા દે. ચકલી એનું કામ ચાલુ રાખ્યું. પણ કહેવાય છે ને કે સાહેબ, જ્યારે સમાજના 18 વર્ણ ભેગા થઈ અને કોઈ કામ કરવા માટેનો પ્રયાસ કરે અને કામ ન થાય એવું ક્યારે ન બને. બધાના સાથ અને સહકારથી સાંજનો સમય થયો, અંધકાર થયો, સૂર્યનારાયણ આથમી ગયા એટલે આગ તો ઓલવાઈ ગઈ. બધાએ રાજી થઈ ગયા, બધાએ આનંદમાં આવી ગયા. તાળીઓ, કિકિયાટીઓ, એકથી એક જોર જોરથી બધાનું સ્વાગત કરવા માટે સિંહ રાજી થઈ ગયો. ઓહો, સિંહે એમ કીધું કે મારે બધાનું સન્માન કરવું છે. જોજો મારી વાત હવે ચાલુ થાય છે. મૂળ સિંહને એમ થયું કે મારે બધાનું સન્માન કરવો છે. શું વાત છે? મારે બધાનું સન્માન કરવું છે. સિંહે આ બાજુ આવીને કીધું, વાંદરા, આમ જો તું ન હોત ને તો આજે આગ ઝડપથી ન ઓલવાત, કારણ કે તે એક ડાળીથી કૂદી બીજી ડાળીએ જઈને બધાને સમાચાર પહોંચાડ્યા કે જલ્દી આલો, જલ્દી આલો. હાથી, તું ન હોત ને તો આટલી સૂંઢ ભરી ભરી અને કોઈ ઉપર પાણી ન છાંટ્યું હોત, તારા વગર આગ ઉલવાત નહીં, તારા વગર આગ કાબુમાં ના આવત. તારો આભાર. એવા વખતે હાથીએ ફરિયાદ કરી. હા, પર જો સારું કામ હોય હું ફરિયાદો એ થાય પાછી. આટલું મોટું કામ એટલે હાથીએ કીધું કે મહારાજ, બીજી તો કાંઈ ફરિયાદ નથી, પણ આ ચકલીના બચ્ચાને ખાલી એટલું કહી દો કે આવું સારું કામ થતું હોય ને ત્યારે વચમાં નો આવ કરાય. હાથીએ સામે જોઈને કીધું,
સિંહે સામે જોયું. ચકલી વાત સાચી છે. અને હવે જે ચકલીએ જવાબ આપ્યો ને, ચકલીએ બાપા, એ આપણા આજના આખા કાર્યક્રમનું પ્રાણ વાક્ય છે, હૃદયનું વાક્ય છે. સાંભળજો અને ગમે તો આનંદ કરજો. ચકલીએ એમ કીધું કે મહારાજ, આમ જો, હું ચકલી, હું ખોબા જેટલું પક્ષી, હું હાથી જેટલું પાણી ન ઉડાડી શકું. અરે હું નહીં બાપા, મારી આખી પેઢી, ચકલી એમ કે છે કે મારી આખી જમાત ભેગી થાય તોય હાથી જેટલું પાણી હું ન ઉડાડી શકું. એ મને ખબર છે ને તમને ખબર છે ને જંગલ આખો જાણે છે. પણ હું તો એટલે પાણી ઉડાડતી હતી કે આજથી 5 વર્ષ પછી, 25 વર્ષ પછી, 50 વર્ષ પછી આ વડલાની આગનું ઇતિહાસ લખાય ને તો મારું નામ આગ ઓલવવા વાળામાં હોય, લગાડવા વાળામાં નહીં. બસ હા, કાલ સવારે આ ગામની વાતો આવે, કાલ સવારે આ ગામના સુવર્ણ અક્ષરે કોઈ પણ કામની વાતો થાય તો મારું તમારું નામ છે એ સારા કાર્યો કરવાની પ્રેરણા આપવામાં નામ હોવું જોઈએ. જાપે બેઠા બેઠા હિસાબ કરવામાં નહીં. નકર મને ખબર છે કાર્યક્રમ આપણો હોય, જાપે હિસાબી કરતા હોય, બહુ ખર્ચો કર્યો, હવે તે આઠાની નથી દીધી મારા વાલા. હા, પણ આપણે એની ચિંતા નથી કરવાની. આપણે તો એની ચિંતા કરવાની છે જેને સમાજ માટે. અહીં મને કહેતા આનંદ થાય છે કે રાજપૂત યુવા ગ્રુપ, રાજપૂત જાગૃત યુવા ગ્રુપ રવેચીનગર, મિત્રો તાળીઓના ગગડાટથી આપણે એટલે વધાવી કે આ એવું ગ્રુપ છે. મેં હમણાં વાત કરી ને ચકલીની કે સાહેબ દરેક સારું કાર્ય હોય. રવેચી યુવા ગ્રુપ આજુબાજુના માત્ર તમારા વિસ્તારના કે તમારા સમાજના નહીં, મને ખબર છે રાજપૂત સમાજના લગભગ ઘણા બધા વિસ્તારમાં, ઘણા બધા ગામડાઓમાં હું કાર્યક્રમો કરવા જાઉં છું. મેં જોયા છે ઘણી જગ્યાએ ઘણા યુવા ગ્રુપ બહુ જાગૃત હોય છે. પણ રવેચી નગરનું આપણું રાજપૂત યુવા ગ્રુપ, એનું કંઈક કામ જુદું છે. બધાને માટે સમાજનું કોઈ પણ કદાચ અહીં થતું હોય, પ્રગતિ વિદ્યા મંદિરમાં કામ થતું હોય કે સમાજનું કામ હોય, રવેચી નગરના છોકરાઓ ત્યાં કાયમને માટે ખડા પગે હોય છે. એ બધા યુવાનીઓને એકવાર તાળીઓને ગગડાટી વધાવી દે. વાહ વાહ વાહ. અને અમારા આવા દિનેશભાઈ જેવા ભાઈબંધો છે પણ શું વાંધો છે અમારે. વાહ, વધાવો તાળીઓ. એકવાર હું મુંબઈ ગયો, આ દિનેશભાઈ જેવા ભાઈબંધો મને કે મેક્સ કાર્યક્રમ મુંબઈમાં લેર કે તમને ખબર મુંબઈ જેટલા જીયા એને બધાને ખબર છે કે મુંબઈમાં આમ આવા જો આપણા કાંઈ આંગણા છે એવા તો ક્યાંય જગ્યાઓ નથી. 10 બાય 10 ની ઓયડીઓ છે. એમાં પાછા જો ટોવાલ અઠવાડિયું ન ધોયેલા હોય ને, મારા બાપના એવી સુગંધ આવે છે. એ બધા નામ લઈને થોડીક હું હુવાણ કરાવી લઉં. ધક્કો વસૂલ થાય ને છે, ખડીરથી આવ્યો છું. એટલે 10 બાય 10 ની ઓયડીઓ. હવે એમાં મહેમાન આવે ને એટલે બહુ તકલીફ થાય બેનો ખરેખર. એક દિવસ મારે ભાઈબંધને ઘર રોકાવાનું, મને કે મેક્સભાઈ જો રોકાવું તો અહીંયા પડશે. મેં કીધું મારી વાત સાંભળ મારા ભાઈ, રોકાઈ તો હું જાઉં, તારો આગ્રહ છે 100% હું રોકાઈ જાઉં, પણ આમાં હું હોઈશ ક્યાં? તમે 2 પતિ પત્ની, 2 છોરા, અને પછી એમાં હું થાઉં તો આ બધા એમાં ક્યાં હમાશું? મને કે એ જવાબદારી કોની? મારી. એ ચિંતા તમે કરો નહીં, તમે રોકાઈ જાઓ. મેં ભલે. લગભગ અડધી રાત થઈ, હું અડધી રાતે 11-12 વાગે જમવાનું હોય એટલે 1 વાગે આસપાસ હુવાનો સમય થયો એટલે મને ચાદર પાથરી દીધી. હું હુઈ ગયો અને લગભગ 3-1 વાગે મારી નીંદર ઉડીને તો એ ચાદર એ લોકોએ હંકેલી પોટલું વારીને મને ખીલીમ ટીંગાડી દીધો હતો. મેં આમાં મોઢું બહાર કાઢ્યું, જોયું, મેં કીધું આ કાં? મને કે તમે હોઈ ગયા ને પછી બીજા 2 મહેમાન આવ્યા, યો ટીંગાઈ રહ્યા. આવી મુંબઈની મજા છે. આમાં રૂમ નાના છે પણ લોકોના દિલ મોટા છે મુંબઈ વાળાને. એટલે એ દિલેર મુંબઈ બધાને હાચવી લે છે સાહેબ. આપણે એવું કહીએ છીએ કે મુંબઈની કમાણી, મુંબઈમાં હમાણી, આવું કહે છે, પણ આજે આનંદ એ વાતનો છે કે મુંબઈ વાળા પણ ખૂબ મોજથી વરે છે. એની કમાણી આ 71 માં એની કમાણી ડબલ કરી દે, એ વાત પાકી છે. એટલે મુંબઈ ગરાઓ જેટલા મિત્રો છે ને તાળીઓના ગગડાટથી આપણે એકવાર વધાવી લઈએ અને આપણે દાતાઓની એકવાર યાદી કરી લઈએ અને પછી બીજા રાઉન્ડ તરફ આગળ વધવો છે. સમયનું કામ કરે છે એ બધા દાતાઓને આપણે એકવાર પહેલા ભેગી તાળીઓથી વધાવી લ્યો, પછી હું નામ બોલી દઉં. વાહ, ખૂબ ધન્યવાદ. હવે આપણે જેટલા પ્રતિષ્ઠાના સહયોગી દાતાઓ છે એમને એક સાથે હું નામ બોલી જાઉં. 1 લાખ રૂપિયાથી મહાદેવજી દામજી કારોતરા મુંબઈ, તાળીઓથી એમને વધાવીએ. 55,555 રાણાજી બાવજી પરમાર, 51,000 રામાજી ગગાજી પરમાર. હવે પછી રકમ નથી બોલતો પણ લગભગ બધા જ 15,000 થી ઉપરના દાતાઓ છે. રામાજી ગગાજી પરમાર, ભોજક પરિવાર ગેડી, જવીબેન ગેલાજી સોલંકી, ગેલાજી હરિજી પરમાર, સામાજી જોગાજી પરમાર, કરશનજી વેરાજી પરમાર, રામાજી મેઘાજી પરમાર, સામાજી ભીખાજી ચૌહાણ, વેલાજી ભવાનજી પરમાર, વિસાજી બાવજી પરમાર, ગોરાજી કાનાજી પરમાર, માનસંગજી નારણજી પરમાર, રમેશજી નારણજી પરમાર, દજાજી ગોવિંદજી પરમાર, દેવાજી રૂડાજી, ખેતાજી દજાજી, રામજી ભવાનજી, મનસુખજી બાવજી મકવાણા, ભવાનજી
ભગવાનજી સતાજી પરમાર, પરબતજી કાનાજી, અમરાજી કાનાજી, બાવજી દજાજી, ગેલાજી દજાજી, રાણાજી દજાજી, ભીમાજી દજાજી, રામાજી નારણજી, જેમલજી ભવાનજી, પથાજી ભવાનજી. અડધે નથી પહોંચ્યા. એટલે એનો મતલબ એ થયો કેટલો સહયોગ કર્યો છે. વિચાર તો કરો, આ કંકુત્રી હજી અમારે બે પાના બીજા છપાવવા પડતે એટલો તો સહયોગ કર્યો છે. રણછોડજી રૂડાજી, કરશનજી રૂડાજી, દેવજી રૂડાજી, ખોડાજી તેજાજી, રવજી મહાદેવજી, રવાજી ભીખાજી, રામસંગજી દલાજી, આ બધાય પરમાર છે એટલે વાહ અટક નથી બોલતો. રામસંગજી દલાજી, ખોડાજી નારણજી, મહાદેવાજી બાવજી, રામસંગજી જોગાજી, ખેતાજી સવાજી, હીરાજી બાવજી, મહાદેવાજી પાંચાજી, પાંચાજી બાવજી, ખેતાજી વેરાજી, પરબતજી ભવાનજી, બાબુજી ભવાનજી, ગેલાજી રૂડાજી, રાજેશજી વેલજી, શામજી રૂડાજી, નારણજી રૂડાજી, ખોડાજી બાવજી, રામજી બાવજી, દેવરાજજી રાગાજી, ખોડાજી મેરુજી, ભીમાજી ગગાજી, પાંચાજી દજાજી, જગાજી પાંચાજી, રણછોડજી રામજી, ગેલાજી હરિજી અને બાકીના જે 15,000 ના સહયોગી દાતાઓ છે, રામજી ગગાજી, વજાજી બાવજી, ડાયાજી બાવજી, દેવરાજજી બાવજી, વેલજી બાવજી, વિજયજી ગેલાજી, જેમલજી વેરાજી, નારણજી વિજાજી, ભીખાજી દજાજી, મહાદેવાજી હરિભાઈ આહિર, ગૌરી પરના છે મહાદેવભાઈ, દલાજી રાઘાભાઈ, શામજીજી તેજાજી, અમીરાજી તેજાજી, પરબતજી ભવાનજી, ખેંગાજી ભવાનજી, નાથાજી કાનજી, રૂપાજી રામજી, મહાદેવાજી ગંગાજી ગેડી, કરશનજી ગોપારાજી સોલંકી, ખેંગારજી વણવીરજી ગોહિલ, પુંજાજી રામાજી ગોહિલ, રવાજી ગેલાજી, રાણીબેન અમરાજી, વેરાજી રામસંગજી, દેવરાજભાઈ, બચુજી, રમેશજી લખમણજી, રાજભાઈ ગોરાજી, બચુજી ગગાજી, વરસંગ નામેરીજી, અમરાજી મોમાયાજી, ભાવેશજી કરમણજી અને રૂડાજી માંડણજી. આ બધા દાતાઓને એકવાર આપણે બધા તાળીઓ વધાવી લઈએ. અને હવે આ દાતાઓનું બીજો એક લિસ્ટ આવ્યો છે, એ 1 મિનિટમાં બોલી જાઉં. બાકીના દાતાઓનું લિસ્ટ તમે તૈયાર કરી લેજો. રૂપિયા 1100 થી કરીને અલગ અલગ છે. રાજભાઈ ગોરાજી, તાળી વેદાઓ, ખોડાજી કરણજી, કુંભાજી બાવજી, રિંકલબેન મહાદેવાજી, વેરાજી સુજાજી, ભગવાનજી બાવજી, રણજીત પાંચાજી, વેલજી હીરાજી, નાગજી રૂડાજી, બાવજી ડોસાજી, દેવરાજભાઈ વિસાજી, બાબુભાઈ રામજી, જેઠાજી ભવનજી, સીદાભાઈ રવાભાઈ, પાંચાજી કેણાભાઈ, પરબતજી રૂડાજી, યુવરાજસિંહ રામલજી, સુમિતભાઈ રમેશભાઈ, પરબતજી વરસંગજી, કુંભાભાઈ ગોમદાજી, રાજાજી ભવનજી, સામાજી ભવનજી, મોમાય માતાજી, લખેલું છે ભાઈ, અક્ષર બુહારા છે, ભીમાજી નામેરજી, બચુજી બાણાજી, વાલુબેન રૂપાજી, રાઠોડ પરિવાર, ભીખાજી રાયદ્રણજી, વાળંદ પરિવાર, ભૂરાભાઈ, લુંબાભાઈ, વણવીરભાઈ ભોજાજી, લક્ષ્મણભાઈ બાવજી, ભલ્લાભાઈ મેપાભાઈ, ભૂમિભાઈ, વસંતભાઈ, સુરેશભાઈ, મુરજીભાઈ, આ બધા દાતાઓને એકવાર તાળી વધાવી લે. વાહ, જો મજા અવાજની છે બેનો. અત્યારે તમને બધાને ખબર છે કે તમે બધા આમાંથી ઘણા બધા મુંબઈ જઈએ, મારા વડીલોએ ઘણા મુંબઈ જઈએ. બાપા મુંબઈ જાય ને એટલે ત્યાં ટ્રેનો અવર જવર કરે ને એમાં મીઠા અવાજમાં બેનો જ બોલે. અમારા બાઉભાઈ કેવું સરસ ગાતા હતા, પણ અવાજ તો બેનોનો જ મીઠો લાગે. જો તમે જોજો મોબાઈલમાં બેલેન્સ નહીં હોય એટલે બેનો જ બોલશે. आपके मोबाइल में पर्याप्त राशि के अभाव से आप डायल के नंबर बात नहीं कर सकते. बेनो જ બોલે. દિનેશભાઈ રેલવે સ્ટેશન મુંબઈ આવીને ત્યાં બેનો જ બોલે. યાત્રિકન કૃપયા ધ્યાન દે. બાપાને કાંક દેવાનું કહે છે, હવે ધ્યાન દેવાનું કહે છે. હા, હવે આ બધી જગ્યાએ બેનો જ હોય. મને એમ થયું ભાઈઓ ક્યાં હોય? જાજો કોક દિવસ રાપરના બસ ડેપોમાં આવા સાઉન્ડ તો હોય નહીં. ભૂંગરા લગાડી મૂક્યા, બસ નંબર 6875 રાપર થી રવેચીનગર વાયા ડાવરી ઉપડવાની તૈયારીમાં. હવે આને કોણ સમજાવે કે આ બધું ના થાય ભાઈ. એટલે અને અને એમાંય પાછા બહેનો, તમને ખબર છે આખા ગામમાં કોઈ ફેરી આયા હોય વસ્તુ વેચવા માટે, મારા વડીલોને કોઈને નહીં ખબર પડે, બહેનોને ખબર પડી જાય. ખબર પડી શું વેચવા બોલો, આપણે ગમે એટલું નથી ને ખબર પડે, બહેનોને ખબર પડી જાય. એટલે અવાજની માયા જાળ છે, અવાજ સાથે મોજ કરવાની છે. એવો જ એક રૂડો અને સંગીતનું જોરદાર અવાજ સાંભળવા માટે આપણે મેહુલને સાંભળવાના છીએ. પણ એના પહેલા અહીંથી આયોજકોની ફરમાઈશ છે કે એક સન્માનનો દોર છે લઈ લઈએ અને પછી આપણે બીજા દોર તરફ વધીએ. હીરાગર બાપુ રવેજી જાગીર આપણી વચ્ચે ઉપસ્થિત છે. બાઉજી, હું વિનંતી કરીશ બોપા બાપાને કે એમનું સન્માન કરશે, એમનું સ્વાગત કરશે અને આપણે તાળીઓથી વધાવીએ. સમિતિને વિનંતી કરીશ કે એમના સ્વાગત માટે જે કાંઈ આપણે સાલ કે જે વ્યવસ્થા રાખી હોય એનાથી આપણે જી આવો. કારણ કે મહેમાનોને માન દિલ ભરીને દીધા નહીં તો એ મેળી નહીં, મહાન હાચો હોરઠિયું પણ આપણા આંગણે આવેલાનું સન્માન કરવું. હા, વાંધો નહીં, આવો પાંચા બાપા આવી જાઓ. બોપા બાપા કદાચ થોડા ઘણા આગળ પાછળ ક્યાંક ગયા છે, વાંધો નહીં.
હીરાગર બાપુની ઉપસ્થિતિ છે. હું વિનંતી કરીશ પાંચાભાઈને કે તો એમનું સન્માન કરશે. આવો વડીલ અને એમના આશીર્વાદ લેશે. માં રવેચીના જ્યાં બેસણા છે, માની આરાધના કરીએ. સાંજનો રવેચી માતાજીનો આરતીનો સમય થાય ક્યારેક ત્યાં જજો. ખરેખર ત્યાંનો જે દિવ્ય દર્શનનો લહાવો છે અનેક ગણો છે. તાળીઓથી વધાવો હીરાગર બાપુની આજના કાર્યક્રમમાં ઉપસ્થિતિ. દાનગીરી બાવાજી વરણું હું સામાભાઈ જોગાભાઈ પરમારને વિનંતી કરીશ કે ગુરુનું સન્માન આપણે કરીએ. પધારો દાનગીરી બાવાજી, આવો આવો ગુરુ આવો. બાપુને તાળીથી વધાવો વરણુથી. જ્યારે જ્યારે ત્યાં કાર્યક્રમ હોય અને એ કાર્યક્રમનું મહત્વ કંઈક જુદો હોય, સમાજની સાથે બધાએ મિત્રો યુવાનો ભેળા થઈને સરસ મજાનો કાર્યક્રમ આપણે દર વર્ષે ત્યાં કરીએ છીએ. નરેશગીરી બાવાજી આડેસરથી આપણી વચ્ચે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. વિનંતી કરીશ દજાભાઈ ગોવિંદભાઈ પરમારને કે એમનું સન્માન કરશે, એમનું સ્વાગત કરશે. નરેશગીરી બાવાજી આડેસરથી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. પધારો ગુરુ. દજાભાઈ, કદાચ હું નામ બોલું સ્વાગત માટેની, ભાઈ હાજર ન હોય તો આપણી સમિતિમાંથી કોઈ પણ મિત્રોને મોકલી દેજો એટલે આપણો સમય સચવાય. પધારો, આવો વડીલ આવો. એક જગ્યાએ મારું સન્માન થતું હતું ને તો મેં કીધું હવે લ્યો એક દાદા ઉઠાડો સર. મારે એક જગ્યાએ સન્માન થતું ને કોણે કીધું કે હવે મેક્સ આહિરનું શાલ ઉડાડી સન્માન કરશે ગામના સરપંચ. તો સરપંચ શાલ લઈને ઉભા રહી ગયા હોવાનું. બીજી વાર કીધું સરપંચને વિનંતી કે મેક્સ આહિરને શાલથી સન્માન કરે. તો સરપંચને કીધું હવે શું થાય કે પણ હું જાય દી ઓઢાડું ને એટલે હા હુવારી નાખવા છે. બોલો હા અમારા લાલજીભાઈ બારોટજી આવો. એમના સન્માન માટે ગેલાભાઈ હરિભાઈ પરમાર વિનંતી કરીશ કે તેઓ બારોટજીનું સન્માન કરશે. એમની પાસેથી આપણે દુઆ છંદની રમઝટ માણવાની છે. પધારો બારોટજી, આજે લહેર કરવાની છે અને ખરેખર એમની સાથેની મજા કંઈક જુદી હોય છે. આજે તમે બધા દુઆ છંદ એની લહેર આપણે કરીશું. લાલજી બારોટ આપણા માનીતા, આપણા ચહિતા, આપણા સ્નેહી. વધાવો તાળીઓથી. બાબુભાઈ કાગ આપણા વિસ્તારનું ગૌરવ. બાબુભાઈ કાગ, એમના સન્માન માટે અમરાભાઈ કાનાભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ પધારો. આવો. વાહ બાબુભાઈ વાહ, ટ્રેડિશનલ ડ્રેસમાં દેશી. મુંબઈ તમે બરાબર એક મિનિટ. એક બાપા મુંબઈ ગયા તમારે જેમ આમને આમે. હવે તમે તો સ્વચ્છ કપડાં પહેલા, એને શું થોડા ઘણા આપણા અહીંયા દેશી ખેતી કામ કરતા ગયા. તે હું ગયા ને તો છોકરા કીધું બાપા અહીંયા મુંબઈ આવ્યા છે કે આ કપડાં તો કાઢી નાખો, અહીંયા કંઈક નવું પહેરો. એ કે દીકરા અહીંયા ક્યાં મુંબઈમાં આપણને કોઈ ઓળખે છે હાલે. અઠવાડિયે બાપા ઘરે આવ્યા ને તો છોકરે કીધું બાપા હવે તો બદલાવી નાખો. ઘરે આવી ગયા. એ કે અહીંયા જ બધાને ખબર છે. એટલે આની મજા કંઈક લીધી છે. વધાવો તાળીઓથી બાબુભાઈને. બાબુભાઈ કાગ અમરાભાઈનું સન્માન કરી રહ્યા છે. મારું સન્માન હવે આપણે પછી કરશું. પહેલા આપણે મેહુલસિંહ રાજપૂત, આપણા મિત્ર, આપણા સ્નેહી, આપણા સમાજનું ગૌરવ. વધાવો તાળીઓથી નારણભાઈ વીરાભાઈ પરમાર વિનંતી કરીશ. યુવાન કલાકારને સાંભળવા જેવો છે. એને એના દુહા છંદ છપાકરાની મોજ કંઈક જુદી છે. નારણભાઈ વીરાભાઈ પરમાર વિનંતી કે તેઓ ઝડપથી આવે. આવો, જલ્દી આવી જાઓ. વાહ, વધાવો તાળીઓને વિરાટથી. बहुत बहुत धन्यवाद. રતનદાસ સાધુ અમારા બેન્જો માસ્ટર, એમના સ્વાગત માટે રણછોડભાઈ રૂડાભાઈને વિનંતી કરીશ કે બેન્જો માસ્ટરનું સન્માન કરે. આવો રણછોડભાઈ, આવો. રણછોડભાઈ ન હોય તો ગમે એને બોલાવી લો ને આપણા સમિતિમાંથી વારાફરતી. હા, બેન્જો માસ્ટર આપણે સાજી અંદર બધા સાધુ રાખ્યા. હા, હર્ષદ સાધુ તબલા ઉસ્તાદ અને સંજય સાધુ. આવો. ખેતાભાઈ વીરાભાઈ પરમાર વિનંતી કરીશ. ખેતાભાઈ પધારો. અમારા બંને સાધુ મિત્રોને સાલથી સન્માનિત કરો. અને પ્રીત સાધુ, વાહ, નામ તો જુઓ તમે, પ્રીત. મારી માવડીઓ બહેનોને વિનંતી, નામ રાખો તો આમ આગળનું થોડુંક વિચારીને રાખજો. જો જૂના નામ હતા રણછોડ, રણમલ, વાલો, કેવા નામ હતા ખબર? એ નાનો હોય ને રણછોડિયા સારો જ લાગે.
થોડોક મોટો થાય રણછોડ ભાઈ સારો લાગે, રણછોડ દાદા સારો લાગે, રણછોડ બાપાએ સારો જ લાગે. કેમ ખબર? એને બાપ દાદા એવા નામ એ સિસ્ટમથી એ બધું વિચારીને રાખ્યા હતા. અત્યારે બેનો બારે જોઈને ગૂગલમાં નામ રાખે પિંકી. મને એમ થાય છે કે પિંકી મોટી થશે ડોસી થશે પિંકી દાડી કેવું ભૂંડું લાગશે, ડોલી નાની કેવું લાગશે એમ. એટલે વિચારીને રાખજો જે નામ રાખો. ધન્યવાદ. હવે મારા ખ્યાલથી કોઈ બાકી રહેતું નથી. જ્યાં શૂટિંગ વાળા, યસ, આખો કાર્યક્રમ છે સતત અમારી નિગરાની રાખે. શૂટિંગ શું નામ છે ટીમ આપણે સ્ટુડિયો કેમેરાનું? શ્રીજી. ઓકે, વાહ. શ્રીજી સ્ટુડિયો એકવાર તાળીથી વધાવો. અને એને યુટ્યુબ ચેનલ ઉપર આ કાર્યક્રમ પણ પાછો તમને બધાને આજ કદાચ કોઈ તમારા ભાઈબંધ સર્કલ, મિત્ર, દોસ્ત, માતાઓ, બહેનો રહી ગયા હોય તો યુટ્યુબ ચેનલ પર ખૂબ ઝડપથી આખો કાર્યક્રમ ત્યાં જોઈ શકશો. એમના ટીમના એકાદ મિત્રની વિનંતી કે તેઓ આવે અને એમનું સન્માન, આપણા મિત્રોની વિનંતી કે એમનું સન્માન કરો. શ્રીજી સ્ટુડિયો. પહેલા કેસેટો વાગતી એમ અવાજ એવો હતો. સ્ટુડિયો સી અને રસિક ખખર પ્રસ્તુત કરે છે દેશભક્તિના ગીતો. રાવ વાગતું, મજા આવતી. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે તમે બધા જેની રાહ જોઈ રહ્યા છો અને આપણે બધાએ ફરી પાછા એ જ ભજનના માહોલમાં, એ જ રમઝટના માહોલમાં જવું છે. મેં કીધું એમ વચમાં હું તમને લહેર કરાવતો રહીશ. બાકી એક વાત યાદ રાખવી, લાડો ગમે એવો રૂપાળો હોય ને તો એ 4 જ ફેરા ફેરવાય. પછી એમ ન થાય કે લટકાળો છે તો 2 વધારાના ફેરવી નાખીએ. એટલે સમયનું કામ કરે. આવો તાળીઓ ગગડાટથી ભાઈ શ્રી મેહુલસિંહને વધાવીએ. એને મજા આવે, તમને મજા આવે એવા દુઆ ચાંદ છપાકરાની લહેર ભાઈ મેહુલસિંહ રાજપૂત. પશુ પક્ષીઓ પ્રાણીઓ બધાય વડલાના છાયા હેઠળ લહેર કરવા માટે, શીતળતા મેળવવા માટે આવે બાપા. અને વડલાની તો એક એનો સ્વભાવ છે કે કદાચ એના સાનિધ્યમાં, એના છાયા નીચે સિંહ આવે ને તો એટલો જ છાંયો આપે જેટલો એક નાનકડો કાગડો એના નીચે બેહે તો એટલો છાંયો આપે. એની પાસે ભેદભાવ નથી. એટલે બધાય પશુ પક્ષીઓ પ્રાણીઓ છે એ વડલાની છાયા હેઠળ આનંદ કરવા માટે, શીતળતા પામવા માટે આવે. અને હવે મારી વાત ચાલુ અહીંથી થાય છે કે એક દિવસ એવો ઉગ્યો કે બપોરનો સમય હતો. ધીરે ધીરે બધા જ પશુ પક્ષીઓ છે એ વડલાની છાયા હેઠળ ટાઢો છાંયડો લેવા આવી ગયા. સાંજ થઈ, ધીરે ધીરે ટાઢક વળી એટલે બધાએ પોતાના માળાઓ તરફ, પોતાની બોર્ડ તરફ, પોતાના રહેઠાણ તરફ નીકળી ગયા. અને સાંજના સમયે કોઈ કારણસર વડલાને આગ લાગી બાપા. ઓહો, આખા જંગલમાં ખબર પડી ગઈ કે જે વડલો આપણા બધાને શીતળતા આપે છે. જોજો તમે બધાએ સાથે મળીને કામ કરો છો એટલે આ વાત કહેવા આવ્યો છું કે જે વડલો આપણા બધાને શીતળતા આપે છે, આપણા બધાને ટાઢક આપે છે, એ વડલાને આજે આગ લાગી છે ને એટલે મારી તમારી એક એક વ્યક્તિની ફરજ થાય છે, એક એક પશુ પક્ષી પ્રાણીની ફરજ થાય છે કે હાલો આપણે બધાએ ઝડપથી જઈ અને વડલાની આગ ઓલવીએ. સાહેબ, આ બાજુ મોર, પોપટ, આ બાજુ હાથી, સિંહ, આ બાજુ વાંદરા, સસલા, હરણ, દીપડા જે હતા એ બધા આવી ગયા. અને વડલાની બાજુમાં જે તળાવનો કાંઠો હતો ને એ તળાવમાંથી પાણીના ખોબા ભરી ભરી અને વડલા ઉપર ઉલાડવા માંડ્યા. પણ આ તો તોતિંગ લાગી ગયેલી આગ સાધુ. એમ કઈ ઝડપથી આગ ઓલવાય એમ નહોતી. આ બાજુ હાથી છે એ હૂંઢના ઉલાળા ભરી 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 અને છેક વડલાની ઢોચ ઉપર જ્યાં આગ પ્રસરી ગઈ હતી ત્યાં પાણી નાખે છે. આગ ઓલવાતી નથી. બધાને એક ચિંતા છે, ઓહો, આટલા વર્ષો સુધી જે વડલાએ મને તમને શીતળતા આપી છે, મને તમને ટાઢક આપી છે, આ વડલામાં આ ભભૂકે છે એમાં વડલો નષ્ટ થઈ જશે તો કાલ સવારે આપણે આ ટાઢો છાંયડો ક્યાં લેવા જશું? આવો વિચાર આવે છે. એવા વખતે હાથી ફૂડના ઉલાળા ભરી ભરી અને પાણી ઊંચે, આ બાજુ દીપડો, હરણ, જેનાથી જે બનતું હતું એ પાણી ઉલાળતા હતા. અને એવા વખતે એ સમયે એક ઘટના બની. નાનકડી ચકલી, કેટલી હોય છે, ખોબા જેટલી ચકલીઓ. ઈ ચકલી છે ઈ બિલકુલ હાથીની બાજુમાંથી પસાર થઈ તળાવમાં એની ચાંચ બોરી, પાંખો બોરી અને વડલા ઉપર ઉડી અને પાંખો ફફડાવી ચાંચમાંથી 2-4 ટીપા વડલા ઉપર આગ ઓલવવા માટે નાખ્યા. ત્યાં તો હાથીએ ચકલી આમ જોઈને દાંત કાઢ્યા. ચકલી આઈ હૂંઢ ભરી ભરી 1.5 લીટર પાણીના ઉલાળા મારું છું તોય આગ ઓલવાતી નથી. તું આ ચાંચનું ટીપું ઉપર પે તારા પાંખમાં ખાલી 2-4 ટીપા આવે એનાથી તું આગ ઓલવે? આમ જો આ બધું રહેવા દે. ચકલી માની નહીં. સાંભળજો મારા રવિજીનગરના વાસીઓ, મારા ભાઈઓ, મારા બહેનો, ચકલી માની નહીં. એક વખત, બીજી વખત, ત્રીજી વખત જ્યારે ચકલી હાથીની બાજુમાંથી નીકળી એટલે હાથી કીધું, ચકલી આગ તો તારાથી ઓલવા હે નહીં પણ કમ સે કમ વચમાં તો ન આવ, મને તો મારું કામ કરવા દે.
ચકલી એનું કામ ચાલુ રાખ્યું. પણ કહેવાય છે ને કે સાહેબ, જ્યારે સમાજના 18 વર્ણ ભેગા થઈ અને કોઈ કામ કરવા માટેનો પ્રયાસ કરે અને કામ ન થાય, એવું ક્યારે ન બને. બધાના સાથ અને સહકારથી સાંજનો સમય થયો, અંધકાર થયો, સૂર્યનારાયણ આથમી ગયા, એટલે આગ તો ઓલવાઈ ગઈ. બધાએ રાજી થઈ ગયા, બધાએ આનંદમાં આવી ગયા. તાળીઓ, કિકિયાટીઓ, એકથી એક જોર જોરથી બધાનું સ્વાગત કરવા માટે સિંહ રાજી થઈ ગયો. ઓહો, સિંહે એમ કીધું કે મારે બધાનું સન્માન કરવું છે. જોજો મારી વાત હવે ચાલુ થાય છે. મૂળ સિંહને એમ થયું કે મારે બધાનું સન્માન કરવો છે. શું વાત છે? મારે બધાનું સન્માન કરવું છે. સિંહે આ બાજુ આવીને કીધું, વાંદરા, આમ જો તું ન હોત ને તો આજે આગ ઝડપથી ન ઓલવાત, કારણ કે તે એક ડાળીથી કૂદી બીજી ડાળીએ જઈને બધાને સમાચાર પહોંચાડ્યા કે જલ્દી આલો, જલ્દી આલો. આથી તું ન હોત ને તો આટલી સૂંઢ ભરી ભરી અને કોઈ ઉપર પાણી ન છાંટ્યું હોત, તારા વગર આ આગ ઉલવાત નહીં, તારા વગર આગ કાબુમાં ના આવત. તારો આભાર. એવા વખતે હાથીએ ફરિયાદ કરી. હા, પર જો સારું કામ હોય હું ફરિયાદ હોય થાય પાછી. આટલું મોટું કામ એટલે હાથીએ કીધું કે મહારાજ, બીજી તો કાંઈ ફરિયાદ નથી, પણ આ ચકલીના બચ્ચાને ખાલી એટલું કહી દો કે આવું સારું કામ થતું હોય ને ત્યારે વચમાં નો આવ કરાય. હાથીએ સામે જોઈને કીધું, સિંહે સામે જોયું. ચકલી વાત સાચી છે. અને હવે જે ચકલીએ જવાબ આપ્યો ને, ચકલીએ બાપા, એ આપણા આજના આખા કાર્યક્રમનું પ્રાણ વાક્ય છે, હૃદયનું વાક્ય છે. સાંભળજો અને ગમે તો આનંદ કરજો. ચકલીએ એમ કીધું કે મહારાજ, આમ જો, હું ચકલી, હું ખોબા જેટલું પક્ષી, હું હાથી જેટલું પાણી ન ઉડાડી શકું. અરે હું નહીં બાપા, મારી આખી પેઢી, ચકલી એમ કે છે કે મારી આખી જમાત ભેગી થાય તોય હાથી જેટલું પાણી હું ન ઉડાડી શકું. એ મને ખબર છે ને તમને ખબર છે ને જંગલ આખો જાણે છે. પણ હું તો એટલે પાણી ઉડાડતી હતી કે આજથી 5 વર્ષ પછી, 25 વર્ષ પછી, 50 વર્ષ પછી આ વડલાની આગનું ઇતિહાસ લખાય ને તો મારું નામ આગ ઓલવવા વાળામાં હોય, લગાડવા વાળામાં નહીં. બસ હા, કાલ સવારે આ ગામની વાતો આવે, કાલ સવારે આ ગામના સુવર્ણ અક્ષરે કોઈ પણ કામની વાતો થાય તો મારું તમારું નામ છે એ સારા કાર્યો કરવાની પ્રેરણા આપવામાં નામ હોવું જોઈએ. જાપે બેઠા બેઠા હિસાબ કરવામાં નહીં. નકર મને ખબર છે કાર્યક્રમ આપણો હોય, જાપે હિસાબી કરતા હોય, બહુ ખર્ચો કર્યો, હવે તે આઠાની નથી દીધી મારા વાલા. હા, પણ આપણે એની ચિંતા નથી કરવાની. આપણે તો એની ચિંતા કરવાની છે જેને સમાજ માટે. અહીં મને કહેતા આનંદ થાય છે કે રાજપૂત યુવા ગ્રુપ, રાજપૂત જાગૃત યુવા ગ્રુપ રવેચીનગર, મિત્રો તાળીઓના ગગડાટથી આપણે એટલે વધાવી કે આ એવું ગ્રુપ છે. મેં હમણાં વાત કરી ને ચકલીની કે સાહેબ, દરેક સારું કાર્ય હોય. રવેચી યુવા ગ્રુપ આજુબાજુના, માત્ર તમારા વિસ્તારના કે તમારા સમાજના નહીં, મને ખબર છે રાજપૂત સમાજના લગભગ ઘણા બધા વિસ્તારમાં, ઘણા બધા ગામડાઓમાં હું કાર્યક્રમો કરવા જાઉં છું. મેં જોયા છે ઘણી જગ્યાએ ઘણા યુવા ગ્રુપ બહુ જાગૃત હોય છે. પણ રવેચી નગરનું આપણું રાજપૂત યુવા ગ્રુપ, એનું કંઈક કામ જુદું છે. બધાને માટે સમાજનું કોઈ પણ કદાચ અહીં થતું હોય, પ્રગતિ વિદ્યા મંદિરમાં કામ થતું હોય કે સમાજનું કામ હોય, રવેચી નગરના છોકરાઓ ત્યાં કાયમને માટે ખડા પગે હોય છે. એ બધા યુવાનીઓને એકવાર તાળીઓને ગગડાટી વધાવી દે. વાહ વાહ વાહ. અને અમારા આવા દિનેશભાઈ જેવા ભાઈબંધો છે, પણ શું વાંધો છે અમારે. વાહ, વધાવો તાળીઓ. એકવાર હું મુંબઈ ગયો, આ દિનેશભાઈ જેવા ભાઈબંધો મને કે મેક્સ કાર્યક્રમ મુંબઈમાં લેર કે, તમને ખબર મુંબઈ જેટલા જઈએ એને બધાને ખબર છે કે મુંબઈમાં આમ આવા જો આપણા કાંઈ આંગણા છે એવા તો ક્યાંય જગ્યાઓ નથી. 10 બાય 10 ની ઓયડીઓ છે. એમાં પાછા જો ટોવાલ અઠવાડિયું ન ધોયેલા હોય ને, મારા બાપના એવી સુગંધ આવે છે. એ બધા નામ લઈને થોડીક હું હુવાણ કરાવી લઉં. ધક્કો વસૂલ થાય ને છે, ખડીરથી આવ્યો છું. એટલે 10 બાય 10 ની ઓયડીઓ. હવે એમાં મહેમાન આવે ને એટલે બહુ તકલીફ થાય બેનો ખરેખર. એક દિવસ મારે ભાઈબંધને ઘર રોકાવાનું, મને કે મેક્સભાઈ જો રોકાવું તો અહીંયા પડશે. મેં કીધું મારી વાત સાંભળ મારા ભાઈ, રોકાઈ તો હું જાઉં, તારો આગ્રહ છે 100% હું રોકાઈ જાઉં, પણ આમાં હું હોઈશ ક્યાં? તમે 2 પતિ પત્ની, 2 છોરા, અને પછી એમાં હું થાઉં તો આ બધા એમાં ક્યાં હમાશું? મને કે એ જવાબદારી કોની? મારી. એ ચિંતા તમે કરો નહીં, તમે રોકાઈ જાઓ. મેં ભલે. લગભગ અડધી રાત થઈ, હું અડધી રાતે 11-12 વાગે જમવાનું હોય, એટલે 1 વાગે આસપાસ હુવાનો સમય થયો, એટલે મને ચાદર પાથરી દીધી. હું હુઈ ગયો અને લગભગ 3-1 વાગે મારી નીંદર ઉડીને તો એ ચાદર એ લોકોએ હંકેલી પોટલું વારીને મને ખીલીમ ટીંગાડી દીધો હતો. મેં આમાં મોઢું બહાર કાઢ્યું, જોયું, મેં કીધું આ કાં? મને કે તમે હોઈ ગયા ને પછી બીજા 2 મહેમાન આવ્યા, યો ટીંગાઈ રહ્યા.
આવી મુંબઈની મજા છે. આમાં રૂમ નાના છે પણ લોકોના દિલ મોટા છે મુંબઈ વાળાને. એટલે ઈ દિલેર મુંબઈ બધાને હાચવી લે છે સાહેબ. આપણે એવું કહીએ છીએ કે મુંબઈની કમાણી, મુંબઈમાં હમાણી આવું કહે છે, પણ આજે આનંદ એ વાતનો છે કે મુંબઈ વાળા પણ ખૂબ મોજથી વરે છે. એની કમાણી આ સિકોતર માં એની કમાણી ડબલ કરી દે એ વાત પાકી છે. એટલે મુંબઈ ગરાવ જેટલા મિત્રો છે ને તાળીઓ ગીરાથી આપણે એકવાર વધાવી લઈએ અને આપણે દાતાઓની એકવાર યાદી કરી લઈએ અને પછી બીજા રાઉન્ડ તરફ આગળ વધવું છે. સમયનું કામ કરે છે એ બધા દાતાઓને આપણે એકવાર પહેલા ભેગી તાળીઓથી વધાવી લઈએ, પછી હું નામ બોલી દઉં. વાહ, ખૂબ ધન્યવાદ. હવે આપણે જેટલા પ્રતિષ્ઠાના સહયોગી દાતાઓ છે એમને એક સાથે હું નામ બોલી જાઉં. 1 લાખ રૂપિયાથી મહાદેવજી દામજી કારોતરા મુંબઈ, તાળીઓથી એમને વધાવીએ. 55,555 રાણાજી બાવજી પરમાર, 51,000 રામાજી ગગાજી પરમાર. હવે પછી રકમ નથી બોલતો પણ લગભગ બધા જ 15,000 થી ઉપરના દાતાઓ છે. રામાજી ગગાજી પરમાર, ભોજક પરિવાર ગેડી, જવીબેન ગેલાજી સોલંકી, ગેલાજી હરિજી પરમાર, સામાજી જોગાજી પરમાર, કરસનજી વેરાજી પરમાર, રામાજી મેઘાજી પરમાર, સામાજી ભીખાજી ચૌહાણ, વેલાજી ભવાનજી પરમાર, વિસાજી બાવજી પરમાર, ગોરાજી કાનાજી પરમાર, માનસંગજી નારણજી પરમાર, રમેશજી નારણજી પરમાર, દજાજી ગોવિંદજી પરમાર, દેવાજી રૂડાજી, ખેતાજી દજાજી, રામજી ભવાનજી, મનસુખજી બાવજી મકવાણા, ભવાનજી સતાજી પરમાર, પરબતજી કાનાજી, અમરાજી કાનાજી, બાવજી દજાજી, ગેલાજી દજાજી, રાણાજી દજાજી, ભીમાજી દજાજી, રામાજી નારણજી, જેમલજી ભવાનજી, પથાજી ભવાનજી. અડધે નથી પહોંચ્યા. એટલે એનો મતલબ એ થયો કેટલો સહયોગ કર્યો છે. વિચાર તો કરો, આ કંકુત્રી હજી અમારે બે પાના બીજા છપાવવા પડતે એટલો તો સહયોગ કર્યો છે. રણછોડજી રૂડાજી, કરસનજી રૂડાજી, દેવજી રૂડાજી, ખોડાજી તેજાજી, રવજી મહાદેવજી, રવાજી ભીખાજી, રામસંગજી દલાજી, આ બધાય પરમાર છે એટલે વાહ અટક નથી બોલતો. રામસંગજી દલાજી, ખોડાજી નારણજી, મહાદેવાજી બાવજી, રામસંગજી જોગાજી, ખેતાજી સવાજી, હીરાજી બાવજી, મહાદેવાજી પાંચાજી બાવજી, ખેતાજી વેરાજી, પરબતજી ભવાનજી, બાબુજી ભવાનજી, ગેલાજી રૂડાજી, રાજેશજી વેલજી, શામજી રૂડાજી, નારણજી રૂડાજી, ખોડાજી બાવજી, રામજી બાવજી, દેવરાજજી રાગાજી, ખોડાજી મેરુજી, ભીમાજી ગગાજી, પાંચાજી દજાજી, જગાજી પાંચાજી, રણછોડજી રામજી, ગેલાજી હરિજી અને બાકીના જે 15,000 ના સહયોગી દાતાઓ છે રામજી ગગાજી, વજાજી બાવજી, ડાયાજી બાવજી, દેવરાજજી બાવજી, વેલજી બાવજી, વિજય નારણજી વિજાજી, ભીખાજી દજાજી, મહાદેવાજી હરિભાઈ આહિર, ગૌરી પરના છે મહાદેવભાઈ, દલાજી રાઘાભાઈ, સામજીજી તેજાજી, અમીરાજી તેજાજી, પરબતજી ભવાનજી, ખેંગાજી ભવાનજી, નાથાજી કાનજી, રૂપાજી રામજી, મહાદેવાજી ગંગાજી ગેડી, કરસનજી ગોપારાજી સોલંકી, ખેંગારજી વણવીરજી ગોહિલ, પૂંજાજી રામાજી ગોહિલ, રવાજી ગેલાજી, રાણીબેન અમરાજી, વેરાજી રામસંગજી, દેવરાજભાઈ બચુજી, રમેશજી લખમણજી, રાજભાઈ ગોરાજી, બચુજી ગગાજી, વરસંગ નામેરીજી, અમરાજી મોમાયાજી, ભાવેશજી કરમણજી અને રૂડાજી માંડણજી. આ બધા દાતાઓને એકવાર આપણે બધા તાળીઓ વધાવી લઈએ. અને હવે આ દાતાઓનું બીજો એક લિસ્ટ આવ્યો છે, એ 1 મિનિટમાં બોલી જાઉં. બાકીના દાતાઓનું લિસ્ટ તમે તૈયાર કરી લેજો. રૂપિયા 1100 થી કરીને અલગ અલગ છે. રાજભાઈ ગોરાજી, તાળી વેદાઓ, ખોડાજી કરણજી, કુંભાજી બાવજી, રિંકલબેન મહાદેવાજી, વેરાજી સુજાજી, ભગવાનજી બાવજી, રણજીત પાંચાજી, વેલજી હીરાજી, નાગજી રૂડાજી, બાવજી ડોસાજી, દેવરાજભાઈ વિસાજી, બાબુભાઈ રામજી, જેઠાજી ભવનજી, સીદાભાઈ રવાભાઈ, પાંચાજી કેણાભાઈ, પરબતજી રૂડાજી, યુવરાજસિંહ રામલજી, સુમિતભાઈ રમેશભાઈ, પરબતજી વરસંગજી, કુંભાભાઈ ગોમદાજી, રાજાજી ભવનજી, સામાજી ભવનજી, મોમાય માતાજી લખેલું છે ભાઈ, અક્ષર બુહારા છે, ભીમાજી નામેરજી, બચુજી બાણાજી, વાલુબેન રૂપાજી, રાઠોડ પરિવાર, ભીખાજી રાયદરણજી, વાળંદ પરિવાર, ભૂરાભાઈ, લુંબાભાઈ વણવીરભાઈ ભોજાજી, લક્ષ્મણભાઈ બાવજી, ભલ્લાભાઈ મેપાભાઈ, ભૂમિભાઈ વસંતભાઈ, સુરેશભાઈ મુરજીભાઈ. આ બધા દાતાઓને એકવાર તાળી વધાવી લે. વાહ, જો મજા આવવા જ નહીં છે ઓ બેનો. અત્યારે તમને બધાને ખબર છે કે તમે બધા આમાંથી ઘણા બધા મુંબઈ જઈએ, મારા વડીલોએ ઘણા મુંબઈ જઈએ. બાપા મુંબઈ જાય ને એટલે ત્યાં ટ્રેનો અવર જવર કરે ને એમાં મીઠા અવાજમાં બેનો જ બોલે. અમારા બાઉભાઈ કેવું સરસ ગાતા હતા પણ અવાજ તો બેનોનો જ મીઠો લાગે. જુઓ તમે જોજો, મોબાઈલમાં બેલેન્સ નહીં હોય એટલે બેનો જ બોલશે. आपके मोबाइल में पर्याप्त राशि के अभाव से आप डायल के नंबर बात नहीं कर सकते. बेनो જ બોલે. દિનેશભાઈ રેલવે સ્ટેશન મુંબઈ આવીને ત્યાં બેનો જ બોલે, યાત્રિકન કૃપયા ધ્યાન દે. બાપાને કાંક દેવાનું કહે છે, હવે ધ્યાન દેવાનું કહે છે. હા, હવે આ બધી જગ્યાએ બેનો જ હોય. મને એમ થયું ભાઈઓ ક્યાં હોય?
જાજુ કોક દિવસ રાપરના બસ ડેપોમાં આવા સાઉન્ડ તો હોય નહીં, ભૂંગરા લગાડી મૂક્યા હોય. બસ નંબર 6875 હા રાપર થી રવેચીનગર વાયા ડાવરી ઉપડવાની તૈયારીમાં. હવે આને કોણ સમજાવે કે આ બધું ના થાય ભાઈ. એટલે અને એમાંય પાછા બહેનો, તમને ખબર છે આખા ગામમાં કોઈ ફેરી આયા હોય વસ્તુ વેચવા માટે, મારા વડીલોને કોઈને નહીં ખબર પડે, બહેનોને ખબર પડી જાય. એ લે 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 લે. ખબર પડી શું વેચવા આવ્યું બોલો. આપણે ગમે એટલું નથી ને ખબર પડે, બહેનોને ખબર પડી જાય. એટલે અવાજની માયા જાળ છે, અવાજ સાથે મોજ કરવાની છે. એવો જ એક રૂડો અને સંગીતનું જોરદાર અવાજ સાંભળવા માટે આપણે મેહુલને સાંભળવાના છીએ. પણ એના પહેલા અહીંથી આયોજકોની ફરમાઈશ છે કે એક સન્માનનો દોર છે લઈ લઈએ અને પછી આપણે બીજા દોર તરફ વધીએ. હીરાગર બાપુ રવેચી જાગીર આપણી વચ્ચે ઉપસ્થિત છે. બાઉજી, હું વિનંતી કરીશ બોપા બાપાને કે એમનું સન્માન કરશે, એમનું સ્વાગત કરશે અને આપણે તાળીઓ ગળાથી વધાવીએ. સમિતિની વિનંતી કરીશ કે એમના સ્વાગત માટે જે કાંઈ આપણે સાલ કે જે વ્યવસ્થા રાખી હોય એનાથી આપણે જી આવો. કારણ કે મહેમાનોને માન દિલ ભરીને દીધા નહીં તો એ મેળી નહીં મહાણ હાચો હોરઠિયું, પણ આપણા આંગણે આવેલાનું સન્માન કરવું. હા વાંધો નહીં, આવો પાંચા બાપા આવી જાઓ. બોપા બાપા કદાચ થોડા ઘણા આગળ પાછળ ક્યાંક ગયા છે, વાંધો નહીં. હીરાગર બાપુની ઉપસ્થિતિ છે. હું વિનંતી કરીશ પાંચાભાઈને કે તો એમનું સન્માન કરશે. આવો વડીલ અને એમના આશીર્વાદ લેશે. માં રવેચીના જ્યાં બેસણા છે, માની આરાધના કરીએ. સાંજનો રવેચી માતાજીનો આરતીનો સમય થાય ક્યારેક ત્યાં જજો. ખરેખર ત્યાંનો જે દિવ્ય દર્શનનો લહાવો છે અનેક ગણો છે. તાળીઓથી વધાવો હીરાગર બાપુની આજના કાર્યક્રમમાં ઉપસ્થિતિ. દાનગીરી બાવાજી વરણું, હું સામાભાઈ જોગાભાઈ પરમારને વિનંતી કરીશ કે ગુરુનું સન્માન આપણે કરીએ. પધારો દાનગીરી બાવાજી, આવો આવો ગુરુ આવો. બાપુને તાળીથી વધાવો વરણુથી. જ્યારે જ્યારે ત્યાં કાર્યક્રમ હોય અને એ કાર્યક્રમનું મહત્વ કંઈક જુદો હોય, સમાજની સાથે બધાએ મિત્રો યુવાનો ભેળા થઈને સરસ મજાનો કાર્યક્રમ આપણે દર વર્ષે ત્યાં કરીએ છીએ. નરેશગીરી બાવાજી આડેસરથી આપણી વચ્ચે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. વિનંતી કરીશ દજાભાઈ ગોવિંદભાઈ પરમારને કે એમનું સન્માન કરશે, એમનું સ્વાગત કરશે. નરેશગીરી બાવાજી આડેસરથી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. પધારો ગુરુ. દજાભાઈ, કદાચ હું નામ બોલું સ્વાગત માટે નહીં, ભાઈ હાજર ન હોય તો આપણી સમિતિમાંથી કોઈ પણ મિત્રોને મોકલી દેજો એટલે આપણો સમય સચવાય. પધારો, આવો વડીલ આવો. એક જગ્યાએ મારું સન્માન થતું હતું ને મેં કીધું હવે લ્યો એક દદા ઉડાડો સર. મારે એક જગ્યાએ સન્માન થતું ને મને કીધું કે હવે મેક્સ આહિરનું શાલ ઉડાડી સન્માન કરશે ગામના સરપંચ. તો સરપંચ શાલ લઈને ઊભા રહી ગયા હોવાનું. બીજી વાર કીધું સરપંચને વિનંતી કે મેક્સ આહિરને શાલથી સન્માન કરે. તો સરપંચને કીધું હવે શું થાય કે પણ હું જાય તો ઓઢાડું ને. એટલે હા હુવારી નાખો છે બોલો. હા, અમારા લાલજીભાઈ બારોટજી આવો. એમના સન્માન માટે ગેલાભાઈ હરિભાઈ પરમાર વિનંતી કરીશ કે તેઓ બારોટજીનું સન્માન કરશે. એમની પાસેથી આપણે દુઆ છંદની રમઝટ માણવાની છે. પધારો બારોટજી, આજે લહેર કરવાની છે અને ખરેખર એમની સાથેની મજા કંઈક જુદી હોય છે. આજે તમે બધા દુઆ છંદ એની લહેર આપણે કરીશું. લાલજી બારોટ આપણા માનીતા, આપણા ચહિતા, આપણા સ્નેહી. વધાવો તાળીઓથી. બાબુભાઈ કાગ આપણા વિસ્તારનું ગૌરવ. બાબુભાઈ કાગ, એમના સન્માન માટે અમરાભાઈ કાનાભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ પધારો. આવો. વાહ બાબુભાઈ વાહ, ટ્રેડિશનલ ડ્રેસમાં દેશી. મુંબઈ તમે ઉભા રાખો એક મિનિટ. એક બાપા મુંબઈ ગયા તમારે જેમ આમને આમે. હવે તમે તો સ્વચ્છ કપડાં પહેલા, એને શું થોડા ઘણા આપણા અહીંયા દેશી ખેતી કામ કરતા ગયા. તે હું ગયા ને તો છોકરા કીધું બાપા અહીંયા મુંબઈ આવ્યા છે કે આ કપડાં કાઢી નાખો અહીંયાથી કંઈક નવું પહેરો. એ કે દીકરા અહીંયા કેવા મુંબઈમાં આપણાને કોઈ ઓળખે છે હાલે. અઠવાડિયામાં બાપા ઘરે આવ્યા ને તો છોકરા કીધું બાપા હવે તો બદલાવી નાખો. ઘરે આવી ગયા એ કે અહીંયા બધાને ખબર છે. એટલે આની મજા કંઈક લીધી છે. વધાવો તાળીઓથી બાબુભાઈને. બાબુભાઈ કાગ અમરાભાઈનું સન્માન કરી રહ્યા છે. મારું સન્માન હવે આપણે પછી કરશું. પહેલા આપણે મેહુલસિંહ રાજપૂત, આપણા મિત્ર, આપણા સ્નેહી, આપણા સમાજનું ગૌરવ. વધાવો તાળીઓથી નારણભાઈ વીરાભાઈ પરમાર વિનંતી કરીશ. યુવાન કલાકારને સાંભળવા જેવો છે. એને એના દુહા છંદ છપાકરાની મોજ કંઈક જુદી છે. નારણભાઈ વીરાભાઈ પરમાર વિનંતી કે તેઓ ઝડપથી આવે. આવો
જલ્દી આવી જાઓ. વાહ, વધાવો તાળીઓને વિરાટથી. बहुत बहुत धन्यवाद. રતનદાસ સાધુ અમારા બેન્જો માસ્ટર, એમના સ્વાગત માટે રણછોડભાઈ રૂડાભાઈને વિનંતી કરીશ કે બેન્જો માસ્ટરનું સન્માન કરે. આવો રણછોડભાઈ, આવો. રણછોડભાઈ ન હોય તો ગમે એને બોલાવી લો ને આપણા સમિતિમાંથી વારાફરતી. હા, બેન્જો માસ્ટર આપણે સાજી અંદર બધા સાધુ રાખ્યા. હા, હર્ષદ સાધુ તબલા ઉસ્તાદ અને સંજય સાધુ. આવો. ખેતાભાઈ વીરાભાઈ પરમાર વિનંતી કરીશ. ખેતાભાઈ પધારો. અમારા બંને સાધુ મિત્રોને સાલથી સન્માનિત કરો. અને પ્રીત સાધુ, વાહ, નામ તો જુઓ તમે, પ્રીત. મારી માવડીઓ બહેનોને વિનંતી હો, નામ રાખો તો આમ આગળનું થોડુંક વિચારીને રાખજો. જો જૂના નામ હતા રણછોડ, રણમલ, વાલો, કેવા નામ હતા ખબર? એ નાનો હોય ને રણછોડિયા સારો જ લાગે, થોડોક મોટો થાય રણછોડભાઈ સારો લાગે, રણછોડ દાદા સારો લાગે, રણછોડ બાપા સારો જ લાગે. કેમ ખબર? એને બાપ દાદા એવા નામ એ સિસ્ટમથી એ બધું વિચારીને રાખ્યા હતા. અત્યારે બેનો બારે જોઈને ગૂગલમાં નામ રાખે પિંકી. મને એમ થાય છે કે પિંકી મોટી થશે, ડોસી થશે, પિંકી દાડી કેવું ભૂંડું લાગશે, ડોલી નાની કેવું લાગશે એમ. એટલે વિચારીને રાખજો જે નામ રાખો. ધન્યવાદ. હવે મારા ખ્યાલથી કોઈ બાકી રહેતું નથી. જ્યાં શૂટિંગ વાળા, યસ, આખો કાર્યક્રમ છે સતત અમારી નિગરાની રાખે. શૂટિંગ શું નામ છે ટીમ આપણે સ્ટુડિયો કેમેરાનું? શ્રીજી. ઓકે, વાહ. શ્રીજી સ્ટુડિયો એકવાર તાળીથી વધાવો. અને એને યુટ્યુબ ચેનલ ઉપર આ કાર્યક્રમ પણ પાછો તમને બધાને, આજ કદાચ કોઈ તમારા ભાઈબંધ સર્કલ, મિત્ર, દોસ્ત, માતાઓ બહેનો રહી ગયા હોય તો યુટ્યુબ ચેનલ પર ખૂબ ઝડપથી આખો કાર્યક્રમ ત્યાં જોઈ શકશો. એમના ટીમના એકાદ મિત્રની વિનંતી કે તેઓ આવે અને એમનું સન્માન, આપણા મિત્રોની વિનંતી કે એમનું સન્માન કરો. શ્રીજી સ્ટુડિયો. પહેલા કેસેટો વાગતી એમ અવાજ એવો હતો. સ્ટુડિયો સી અને રસિક ખખર પ્રસ્તુત કરે છે દેશભક્તિના ગીતો. રાવ વાગતું, મજા આવતી. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે તમે બધા જેની રાહ જોઈ રહ્યા છો અને આપણે બધાએ ફરી પાછા એ જ ભજનના માહોલમાં, એ જ રમઝટના માહોલમાં જવું છે. મેં કીધું એમ વચમાં હું તમને લહેર કરાવતો રહીશ. બાકી એક વાત યાદ રાખવી, લાડો ગમે એવો રૂપાળો હોય ને તો એ 4 જ ફેરા ફેરવાય. પછી એમ ન થાય કે લટકાળો છે તો 2 વધારાના ફેરવી નાખીએ. એટલે સમયનું કામ કરે. આવો તાળીઓ ગગડાટથી ભાઈ શ્રી મેહુલસિંહને વધાવીએ, એને મજા આવે, તમને મજા આવે એવા દુઆ છંદ છપાકરાની લહેર ભાઈ મેહુલસિંહ રાજપૂત.